ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, જીબી પટેલ સર. 12th કોમર્સ ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ એકાઉન્ટ, પાર્ટ 1 અને ચેપ્ટર નંબર 6. હવે આપણે પાંચમું ચેપ્ટર ફિનિશ થયું અને છઠ્ઠું ચેપ્ટર શરૂ થશે. તો જે પાંચમું ચેપ્ટર હતું એ ભાગીદારનો પ્રવેશ, એટલે કે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશે તો એને લગતી હિસાબી અસરો કઈ રીતે અપાય એ આપણે પાંચમા ચેપ્ટરની અંદર જોયું. હવે આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર એનાથી વિરુદ્ધ ચેપ્ટરનું નામ છે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. તો આ ચેપ્ટર પણ તમારે 8 ગુણના દાખલા સાથે અને 1 ગુણની તમારી થિયરી આવશે. કુલ 9 ગુણનું ચેપ્ટર છે. એટલે ખાસ કરીને આ ચેપ્ટરમાં પણ 8 ગુણનો મોટા દાખલાઓ આવે છે. એને સમજવા માટે એની થિયરી અને નાના દાખલાઓ સમજવા જરૂરી છે. તો સૌ પ્રથમ આપણે એ જોવાનું છે કે નિવૃત્તિ એટલે શું. તો ભાગીદારનું નિવૃત્ત થવું કોને કહેવાય? તો જ્યારે ભાગીદાર પેઢીના ભાગીદાર તરીકે છૂટો થાય ત્યારે ભાગીદારે નિવૃત્ત થયા એમ કહેવાય. તો જ્યારે ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય છે, એટલે કે 1932ના ભારતના ભાગીદારી કાયદા અનુસાર જોવા જઈએ તો પેઢીમાંથી કોઈ પણ ભાગીદાર કોઈ પણ કારણસર પેઢીમાંથી છૂટો થાય કે મૃત્યુ પામે ત્યારે ભાગીદારીનો અંત આવે છે, પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. આ ધ્યાન રાખજો. કોઈ પણ ભાગીદાર પેઢીમાંથી નીકળી જાય તો પેઢી બંધ ન થાય. બાકીના જે ભાગીદારો છે એ પેઢીનો ધંધો ચાલુ રાખી શકે. તો જ્યારે જે ભાગીદાર નિવૃત્ત થાય છે તો એને લગતા હિસાબોની અસર ભાગીદારી પેઢીના ચોપડે આપવાની થાય છે. તો પહેલું આપણે કહી શકાય કે ભાગીદારનું નિવૃત્ત થવું એટલે પેઢીના ભાગીદાર તરીકે છૂટા થવું. જ્યારે કોઈ ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ત્યારે ભાગીદારીનો અંત આવે છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. આટલું ખાસ ધ્યાન રાખજો. હવે તમને પ્રશ્ન એવો પૂછી શકે કે ભાગીદારની નિવૃત્તિના સંજોગો જણાવો. તો નિવૃત્તિના સંજોગો 2 છે. એક છે ભારતીય ભાગીદારી ધારા અનુસાર નિવૃત્ત થઈ શકાય, અને બીજું આવશે ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. તો ઘણીવાર પેઢીમાંથી ભાગીદાર અંગત કારણોસર સ્વેચ્છાએ પણ નિવૃત્ત થઈ શકે. તો બંને સંજોગોમાં પહેલું આપણે જોઈએ એ તો ભારતીય ભાગીદારી ધારા અનુસાર ભાગીદાર કઈ રીતે નિવૃત્ત થાય. તો એમાં પહેલું કહી શકાય સર્વસંમતિથી, એટલે કે ભાગીદાર કોઈ પણ છે એ બધા ભાગીદારોની સર્વસંમતિથી પેઢીમાંથી નિવૃત્ત થઈ શકે. એમાં દરેક ભાગીદારની સંમતિ હોય એટલે કોઈ ભાગીદાર નિવૃત્ત થઈ શકે. બીજું આવશે નોટિસ દ્વારા. તો ભાગીદાર તેની પેઢીના અન્ય ભાગીદારોને નિવૃત્ત થવાના તેના ઈરાદાની લેખિત નોટિસ આપી પેઢીમાંથી છૂટો થવાનો અધિકાર ધરાવે છે. અન્ય ભાગીદારને નોટિસ આપીને જણાવી શકે અને એ રીતે પણ નિવૃત્ત થઈ શકાય. પછી આવશે કરાર દ્વારા. તો ભાગીદારી કરારની શરતો અનુસાર, જો આપણે કરારનામું પહેલા ચેપ્ટરમાં જોયું તો એના અંદર પણ જો કરારમાં જોગવાઈ હોય તો એના દ્વારા પણ ભાગીદાર છે પેઢીમાંથી નિવૃત્ત થઈ શકાય. ચોથી બાબત ગણી શકાય ભાગીદારની નાદારી. તો જે ભાગીદાર નાદાર જાહેર થાય, તો જે દિવસે ભાગીદાર નાદાર જાહેર થાય ત્યારથી તે તારીખથી ભાગીદારીનો એનો અંત આવ્યો કહેવાય અને નિવૃત્ત ગણાય. પછી આવશે ભાગીદારનું મૃત્યુ થવાથી. તો ભાગીદારના મૃત્યુને કારણે પણ આપોઆપ તેની ભાગીદારીનો શું આવે છે? અંત. અને છેલ્લી બાબત ગણી શકાય અન્ય ભાગીદારો દ્વારા છૂટો કરવામાં આવે. તો ઘણીવાર જો ભાગીદારી કરારમાં એવી જોગવાઈ કરેલી હોય તો એને આધીન કોઈ પણ ચાલુ ભાગીદારને અન્ય ભાગીદારો કરારની જોગવાઈ અનુસાર છૂટો કરી શકે. તો આ રીતે ભારતીય ભાગીદારી ધારા અનુસાર ભાગીદારની નિવૃત્તિના 6 સંજોગો ગણી શકાય. અને બીજું આપણે બી કહ્યું હતું કે ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. તો જ્યારે ભાગીદાર પોતાના કોઈ અંગત કારણોસર નિવૃત્ત થવાનો નિર્ણય જાહેર કરી શકે અને સક્રિય ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી ફરજિયાત છે. નહીંતર તેની નિવૃત્તિ પછીની જે પ્રવૃત્તિ દ્વારા ઉપસ્થિત થતી ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી માટે તે જવાબદાર બને છે.
એટલે સક્રિય ભાગીદારે પેઢીમાંથી નિવૃત્ત થવું હોય તો ફરજિયાત નોટિસ લેખિતમાં આપવી જરૂરી છે. તો આ બધી બાબતો છે એ નિવૃત્તિના સંજોગો ગણી શકાય. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાગીદારની નિવૃત્તિ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો પહેલું તમારે શોધવાનું આવશે ભાગીદારનો નવો ભાગ. તો એનું સૂત્ર થશે જૂનો ભાગ પ્લસ લાભ. અહીંયા લાભ જૂના ભાગીદારને થશે. તો જૂના ભાગીદારો જે છે એને જે જૂનો ભાગ મળતો એ તો મળશે જ, પણ એક ભાગીદાર નિવૃત્ત થશે એના ભાગનો હવે એને લાભ મળશે. એટલે જૂના ભાગમાં લાભ ઉમેરશો એનો નવો ભાગ બનશે. પછી ભાગીદારને લાભ, જે ચાલુ રહેતા ભાગીદારો છે એને જે લાભ મળવાનો છે એનું સૂત્ર થશે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ત્યાગ કરતાં ઊંધું સૂત્ર આપણે પુનર્ગઠનમાં પણ જોઈ ગયા હતા. પછી નિવૃત્ત કે મૃત્યુ પામનાર ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો છે ને લાભના પ્રમાણમાં આપશે. જો પ્રવેશમાં નવો ભાગીદાર જૂના ભાગીદારોના ત્યાગના પ્રમાણમાં પાઘડીની રકમ લાવતો, અહીંયા શું થશે? એનાથી વિરુદ્ધ નિવૃત્ત થતા ભાગીદારને પાઘડીની રકમ મળશે અને ચાલુ રહેતા ભાગીદારો એના નફાનો જે લાભ મળતો હશે એના પ્રમાણમાં આપશે. ત્યારે આપણે આમનોંધ એવી લખવી પડશે કે ચાલુ રહેતા ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે જમા. તો આ બધી ધ્યાનમાં લેવાની બાબતો છે. હવે પછીનો જે ટૉપિક આપણે દાખલાઓ શરૂ કરવાના છે એમાં તમને પ્રશ્ન નંબર 3 જે આપેલો છે. તો ત્રીજા પ્રશ્નની અંદર તમને એવું કીધું છે કે નફા નુકસાનનું નવું પ્રમાણ અને લાભના પ્રમાણની શું કરો? ગણતરી. એવું તમને પ્રશ્ન નંબર 3ની અંદર આપેલું છે. તો આપણે ખાસ નફા નુકસાનના નવા પ્રમાણની અને લાભના પ્રમાણની ગણતરી કરવાની છે. એમાં પહેલો શરૂઆતનો જે દાખલો આપ્યો છે એકદમ સામાન્ય આપ્યો છે કે એક્સ, વાય અને ઝેડ 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ઝેડ નિવૃત્ત થાય છે. તો અહીં ઝેડ નિવૃત્ત થાય તો એક્સ અને વાય પેઢી ચાલુ રાખશે. તો ઝેડની નિવૃત્તિ થાય એટલે એક્સ અને વાયનું નવું પ્રમાણ ગણાય. જો બીજું કંઈ ના આપ્યું હોય ત્યારે જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ ગણવાનું અને એ જ લાભનું પ્રમાણ ગણાય. એટલે ઝેડનો ભાગ 2 હતો એ નીકળી જશે. એટલે એક્સ અને વાયનો જૂનો ભાગ હતો 5:3, એ જ નવો ભાગ થશે. અન્ય કોઈ સૂચના ન હોય તો લાભનું પ્રમાણ પણ જે જૂનું પ્રમાણ છે એના એ રહેશે. એટલે આ દાખલો ખાલી સમજવા માટે છે, આવો દાખલો પૂછાય નહીં. પછી તમને બીજો દાખલો આપ્યો છે એ, બી અને સી 1/2, 1/3 અને 1/6ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. હવે તમને 3 વિકલ્પ આપ્યા છે. જો એ નિવૃત્ત થાય તો, બીજું બી આપ્યું છે જો બી નિવૃત્ત થાય તો, અને સી આપેલું છે જો સી નિવૃત્ત થાય તો. તો અહીંયા પણ બીજી કોઈ માહિતી નથી આપી, પણ અહીંયા ત્રણેયના છેદ અલગ આપ્યા છે. તો સૌ પ્રથમ આપણે નફા નુકસાનનું જૂનું પ્રમાણ જે છે એ પ્રમાણમાં લાવવું હોય તો બધાના પહેલાં છેદ સરખા કરવા પડે. તો એનો જૂનો ભાગ હતો 1/2. તો આ ત્રણેયના છેદ આપણે 6 કરી શકાય. તો આ 2 છે એના 6 કરવા ઉપર નીચે કેટલા વડે ગુણવાના? 3 વડે. તો 1/3, 2/6. પછી બીજાનો ભાગ છે 1/3, એને ગુણ્યા 2 વડે ગુણ્યા, કારણ કે એનો છેદ 6 કરવા 2 વડે ગુણવા પડે. તો 2 એકા 2, 3 દુ 6. પણ આનો 1/6 છે એટલે 1/1 એના જ રકમ. આ ત્રણેયના છેદ 6 થઈ ગયા. તો જૂનું પ્રમાણ ત્રણેયનું ગણાય 3:2:1. હવે તમને એવું કીધું છે કે જો એ નિવૃત્ત થાય તો બી અને સીનું પ્રમાણ 2:1 વધે. એ એમનું નવું પ્રમાણ ગણાય, એ જ એમનું લાભનું પ્રમાણ થશે. એ જ રીતે જો બી નિવૃત્ત થાય તો એ અને સીનો ભાગ, તો એનો ભાગ 3, સીનો ભાગ 1. તો એ અને સીનું નવું પ્રમાણ થશે 3:1 અને લાભનું પ્રમાણ પણ એના જ રહેશે 3:1. અને ત્રીજામાં કીધું છે કે જો સી નિવૃત્ત થાય તો એ અને બીનું પ્રમાણ 3:2 છે. તો નવું પ્રમાણ કેટલું કહેવાશે? 3:2 અને લાભનું પ્રમાણ પણ 3:2 થશે. આ સામાન્ય દાખલા 2 આપ્યા હતા. હવે તમને થોડી માહિતી બદલીને આપી હશે અને એના ઉપરથી દાખલો ગણવા તમારે અમુક સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો એમાં તમે જોશો તો એવો
ત્રીજો દાખલો તમને આપ્યો છે, ખાસ ધ્યાનથી જોજો. એમાં તમને રકમ આપી છે પી, ક્યુ અને આર 40%, 20% અને 40%ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. હવે કીધું છે ક્યુ નિવૃત્ત થાય છે. ક્યુના નફામાંથી પીને 3/4 ભાગ અને આરને 1/4 ભાગ મળે છે. જો ક્યુ નિવૃત્ત થાય છે, ક્યુ વચ્ચે છે હે ને, તો આ ટકા આપ્યા છે. તો પહેલાં એ ટકાને દૂર કરવા હોય તો આપણે દરેકના છેદમાં કેટલા મૂકવા પડે? 100. એટલે ટકા દૂર થઈ જશે. એટલે પહેલાં તો આપણે જૂનું પ્રમાણ સરખું કરવા માટે અહીં જોવાનું કે પી, ક્યુ અને આરનું જૂનું પ્રમાણ છે 40%, 20% અને 40%. આ ટકા કાઢવા હોય તો દરેકના છેદમાં કેટલા મૂકી દેવાના? 100. આ 100 મૂકશો એટલે બધાનું પ્રમાણ થશે. જો આ એક શૂન્ય ઉડાડી દો, દરેકના છેદ 10 થઈ જાય તો પ્રમાણ આવે 4/2/4. એને નાના કરવા બધાને 2 વડે ભાગી દો. તો 4ને 2 વડે ભાગો એટલે 2 એકા 2, 2ને 2 વડે ભાગો એટલે 1, 4ને 2 વડે ભાગો એટલે 2. તો પ્રમાણ એમનું થયું 2/1/2. હવે અહીંયા તમને એવું કીધું છે ક્યુના 1/5 ભાગ. જો ક્યુનો અહીંયા 2 ને 1 3 ને 2 5, તો ક્યુનો આ વચ્ચેનો ભાગ કહેવાય, કારણ કે ક્યુ વચ્ચે છે. પી પછી ક્યુ, આ પહેલો ભાગ પીનો, બીજો ભાગ ક્યુનો, ત્રીજો ભાગ આરનો. તો 2/5 ભાગ પીનો કહેવાય, 1/5 ભાગ ક્યુનો કહેવાય, 2/5 ભાગ આરનો કહેવાય, કારણ કે આ ત્રણેયનો સરવાળો 5 થાય એટલે ત્રણેયના છેદમાં કેટલા આવે? 5. તો ક્યુના 1/5 ભાગ પૈકી પીને 3/4 અને આરને 1/4 ભાગ મળે છે, એવું તમને દાખલામાં આપ્યું છે. તો આ બેને જે ભાગ મળે છે એ એમનો લાભ કહેવાય. તો પીનો લાભ કહેવાય 3/4, આરનો લાભ કહેવાય 1/4. હવે આટલો ભાગ ક્યુ નીકળી જાય. અત્યાર સુધી ક્યુના ભાગે જ હતો, હવે એ ભાગ પીને અને આરને મળશે. તો જૂનો ભાગ તો એમને મળતો જ હતો, પાછો આટલો લાભ થશે એટલે એમનું પ્રમાણ વધશે. તો હવે નવો ભાગ શોધવો હોય તો આપણે સૂત્ર એવું મૂકી શકાય કે નવો ભાગ બરાબર જૂનો ભાગ જે આ અગાઉ પીને મળતો હતો, પછી આ ક્યુ નીકળી જાય. પહેલાં 3 ભાગ પડતા, હવે કેટલા ભાગ પડશે? 2. હવે ક્યુનો ભાગ કોણ વેચી લેશે? પી અને આર. એ આ પ્રમાણમાં એમને મળશે લાભ. એટલે સૂત્ર બને છે નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો પીનો નવો ભાગ બરાબર, જો એનો જૂનો ભાગ હતો 2/5, આટલો તો મળશે જ. પાછો ક્યુ નીકળી ગયો, હવે એનો ભાગમાંથી એને કેટલા મળશે? 3/20. હવે અહીંયા 5 અને 20 છે તો છેદ 20 કરી શકાય, કારણ કે 5ના ઘડિયામાં 20 આવવાના. 5ને કેટલા વડે ગુણો તો 20 થાય? તો કે 4 વડે. જેટલા વડે નીચેના ગુણો એટલા જ વડે ઉપરના ને, તો 4 × 2 = 8. આ 3ના 3 એમના, કારણ કે એના છેદમાં 20 છે, તો અહીં છેદ કેટલા થઈ ગયા? 20. 8 ને 3 11, 11/20. તો આ પીનો નવો ભાગ થયો. એવી જ રીતે આરનો નવો ભાગ બરાબર એનો જૂનો ભાગ હતો 2/5, એને લાભ મળે છે 1/20. બેનો સરવાળો આ જ રીતે છેદ 20 કરીએ તો આને 4 વડે ગુણો તો 4 × 2 = 8. આ 1ના 1, 8 + 1 એટલે 9/20. તો માટે આપણે કહી શકાય કે પી અને આરનું નવું પ્રમાણ જો 11/20 અને 9/20, બેના છેદ સરખા છે તો છેદ કાઢી નાખો, તો બેનું નવું પ્રમાણ કેવું આવ્યું કહેવાય? 11/9. તો આ રીતે તમને જ્યારે લાભ આપી દીધો હોય, જો આ બેનો લાભ આપી દીધો કહેવાય અને જૂનો ભાગ આપેલો હોય, ત્યારે નવો ભાગ શોધવા માટે તમારે સૂત્ર શું લેવાનું? જૂનો ભાગ પ્લસ લાભ. પહેલાંમાં આપણે નવો ભાગ શોધવા માટે જૂના ભાગમાંથી ત્યાગ શું કરતા? બાદ. ત્યાગ આપતા ત્યારે જૂના ભાગમાંથી ત્યાગ બાદ કરતા, એટલે ભાગીદારોનું નવું પ્રમાણ મળતું. અહીંયા એનાથી ઊંધું કરવાનું, કારણ કે ત્યાં એક ભાગીદાર નવો આવતો હતો. એટલે 2 ભાગ પડતા હોય તો ત્રીજો આવે તો 3 ભાગ થાય. એટલે જૂના 2 ભાગીદારોએ પોતાના નફામાંથી અમુક ભાગ આપવો પડતો. અહીંયા એના કરતાં ઊંધું થશે. 3 હોય એમાંથી એક નીકળી જતો હોય, તો જે નીકળી જાય છે એ અત્યાર સુધી જે નફો લઈ જતો એ હવે નીકળી જાય પછી એને મળવાનો નથી. એનો ભાગ અન્ય ચાલુ રાખનાર ભાગીદાર, પેઢી ચાલુ રાખનાર ભાગીદાર હશે એને મળશે. એટલે એટલો એને શું મળે? લાભ. એટલે જૂનો ભાગ તો મળવાનો જ હતો, એમાં લાભ ઉમેરશો એટલે તમને શું મળશે? નવો ભાગ. તો આ રીતે નિવૃત્તિનું ચેપ્ટર છે, એમાં મોટા ભાગે
આ સૂત્રથી તમારે ટૂંકા દાખલાઓ આવશે અને જે રીતે પ્રવેશના દાખલા 8 ગુણના જોયા અને જે ખાતા બનાવ્યા એવા જ ખાતા તમારે આ ચેપ્ટરની અંદર 4 બનાવવાના આવશે. બરાબર. આવતા પિરિયડમાં આપણે પછીના દાખલાઓની ચર્ચા કરીશું.